ફૂટબોલની વાત કરીએ તો ઘણા વર્ષોથી જૂનાગઢમાં ફૂટબોલનો ક્રેઝ વધ્યો છે. ખેલાડીઓ સારા આવવા લાગ્યા છે જૂનાગઢ માટે થઈને. પહેલાંનો સમય એવો હતો કે જૂનાગઢમાં ખૂબ ઓછા ખેલાડીઓ મળતા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લાની ટીમ બનાવવાની થતી ત્યારે બહુ ઓછા ખેલાડીઓ હતા કે જે લોકોને પ્રોફેશનલ ટચ હતો, પ્રોફેશનલ ટ્રેનિંગ મળતી હતી. પણ હવે છેલ્લે આવનારા દિવસોમાંથી ખેલાડીઓ વધતા ગયા છે, મહેનત વધતી ગઈ છે અને સાથે સાથે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, ખૂબ સારો સપોર્ટ મળ્યો છે કે હવેના દિવસોમાં વધુમાં વધુ ખેલાડીઓ જૂનાગઢને મહત્ત્વ આપતા હોય છે. એટલે એમ કરીને જૂનાગઢના તમામ ખેલાડીઓને એ લોકો ઇન્વાઇટ કરે છે રમવા માટે થઈને. એવી જ રીતે આ વર્ષે ઘણા અમારા ખેલાડીઓ જૂનાગઢ જિલ્લાના છે કે જે રાજ્ય કક્ષાની એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનમાં હમણાં ભાગ લીધો હતો અને આ ખૂબ સારું પ્રદર્શન કરીને એ લોકો આવ્યા હતા અને હજી વધુમાં વધુ એ લોકો મહેનત કરશે અને આગળ વધશે. પહેલાંના સમયમાં એવી રીતના હતું કે જૂનાગઢમાં એટલો બધો ક્રેઝ હતો નહીં, જૂનાગઢમાં એટલા ખેલાડીઓ નહોતા, એટલે ના છૂટકે જૂનાગઢની આસપાસના કે ગુજરાતના ખેલાડીઓને જૂનાગઢનામાં રજીસ્ટર કરીને રમાડવામાં આવતા હતા. પણ અમારી સાઇડથી જૂનાગઢના તમામ કોચો સાઇડથી, ડિસ્ટ્રિક્ટ એસોસિએશન સાઇડથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને જાણ કરવામાં આવી કે હવેના સમયમાં જૂનાગઢમાં ઘણા સારા ખેલાડીઓ છે, તો અમને લોકોને ઓપોર્ચ્યુનિટી આપો, અમારા ખેલાડીઓ પણ આગળ આવશે અને સારું પરફોર્મ કરશે. તો એ બદલ પણ ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને છેલ્લા 1 વર્ષથી જૂનાગઢના ખેલાડીઓને પૂરતો ચાન્સ મળવામાં આવ્યો છે અને સારામાં સારા ખેલાડીઓ અહીંથી રાજ્ય કક્ષા સુધી રમવા જઈ રહ્યા છે. અમે JDFAમાંથી ઇન્ટર ડિસ્ટ્રિક્ટની ટુર્નામેન્ટ રમવા ગયા હતા અને અહીંયાની રહેવાની વ્યવસ્થા બહુ જ સારી હતી. અમને અહીંયાની સારી ટીમમાંથી ઘણું ટ્રિક્સ ને એવું શીખવા મળ્યું અને અહીંયાથી અમને એવું શીખવા મળ્યું કે અમારે હજી કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તો કઈ ટુર્નામેન્ટ રમો છો અને કેટલા વર્ષથી ફૂટબોલ રમે? હું 3-4 વર્ષથી ફૂટબોલની ટુર્નામેન્ટ રમું છું. કઈ ટુર્નામેન્ટ રમવા ગયો? હું SGFI ખેલ મહાકુંભ, સુબ્રતો કપ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જેવી ઘણી બધી ટુર્નામેન્ટ રમવા ગયો છું. શા માટે ફૂટબોલ જ રમે છે, બીજી કોઈ ગેમ કેમ નહીં? ફૂટબોલ મને બહુ જ ગમે છે, એ મારું પેશન છે. ફૂટબોલમાં કોઈ રોલ મોડેલ ખરા? હા, ડિફેન્ડિંગ. એમાં કોઈ ખેલાડી ગમતો હોય અને શા માટે ગમે છે વિશ્વનો? મને એમાંથી સર્જીઓ રામોસ ગમે છે કારણ કે એ સ્લાઇડ છે મારે છે અને એ બેસ્ટ ડિફેન્ડર છે મારા હિસાબથી. અમે આ વખતે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમવા ગયા હતા. આ વખતે અમારો એક્સપિરિયન્સ બહુ સારો ગયો. આવતા વખતે અમે આનાથી સારું પરફોર્મ કરશું. હું 5-6 વર્ષથી ફૂટબોલ રમું છું. હું દરરોજ આ એકેડેમીમાં રમવા જાઉં છું સિટી સ્પોર્ટ્સ જૂનાગઢમાં. કઈ રીતના કોચિંગની વ્યવસ્થા કેવી હોય? કોચિંગની વ્યવસ્થા બહુ સારી હોય છે. દરરોજ મેચિસ, ડ્રીલ, એજિલિટી અને ફન ગેમ સર બુદ્ધિ અમને રમાડે છે. હવે આગળ ક્યાંક સુધી ફૂટબોલમાં રમત કઈ ટીમમાં રમવા જવાની ઈચ્છા કરી? મારી ઈચ્છા છે કે ગુજરાત તરફથી રમવા જાઉં. ઘણી બધી ગેમમાં અમે રમવા ગયા છે. એની બધી વસ્તુ સારી હોય, પાસિંગ, ડ્રિબલિંગ, શૂટિંગ, પ્લે માર્કર બધી સારું હોય એટલે અમને એ પ્લેયર ગમે. એ કયો પ્લેયર નામ? મારા માટે લિયોનેલ મેસી. આ ફૂટબોલ જોયું તમને વિશ્વકપ થયો? હા. એમાં શું ગમ્યું ને રમતમાંથી એમાંથી શીખવા શું મળ્યું? એમાંથી આપણે બધાય બોલ એના ઉપર આપણે ધ્યાન ના દેવું, પછી આપણે આપણી રીતે રમવું. આ વખતે અમે વધારે મહેનત કરશું અને જૂનાગઢ એસોસિએશન ગુજરાત અને ગુજરાત એસોસિએશનને અમે થેન્ક યુ માનીએ છીએ કે અમને હર વખત આ ટુર્નામેન્ટ કરીએ ને એટલે અમે આગળ રમી શકીએ.